સમગ્ર કચ્છમાં ખનીજ ચોરોનું કારસ્તાન વધી ગયું હોય તેવું લાગી રહ્યું છે। દિવસ તો દિવસ રાતના પણ ખનીજ માફિયાઓ બેફામ ખનીજ ચોરી કરી રહ્યા છે। તમે સમાચારોમાં જોયું હશે કે ખનીજ વિભાગે ખનીજ ચોરી ઝડપી કે પોલીસે ખનીજ ચોરી ઝડપી એવું જોતા હશો, પણ એ ખનીજ ચોરી ફક્ત એક બે ડમ્પર નહીં, એવા કેટલાય ઓવરલોડ ડમ્પરો ભરીને ખનીજ ચોરી કરવામાં આવી રહી છે। સરકારી અધિકારી જ્યારે બાતમીના આધારે રેડ પાડવા જતા હોય છે ત્યારે સ્થળ પર પહોંચે છે તો ત્યાં કશું જોવા મળતું નથી। ખનીજ ચોરો સતર્ક થઈ ગયા હોય છે ને તે સ્થળ પરથી નીકળી જતા હોય છે, કેમ કે ખનીજ ચોરો અધિકારી સરકારી ગાડી પોલીસની રેકી કરતા હોય છે। સરકારી કચેરીમાંથી ગાડી બહાર નીકળે તો પણ જાણ થઈ જતી હોય છે। ક્યાં ક્યાં પહોંચી અધિકારીની ગાડી તે પણ ચોક્કસ જાણકારી મેળવી લેતા હોય છે। એવું જ કારસ્તાન બહાર આવ્યું છે, જેમાં એક વોટ્સએપ ગ્રુપ બહાર આવ્યો છે। સમગ્ર કચ્છમાં અધિકારી અથવા તેમની ટીમ ક્યાં ક્યાં જાય છે તે વોટ્સએપ ગ્રુપ દ્વારા જાણ કરી દેવામાં આવે છે। આ ગ્રુપમાં 400 થી 500 લોકો છે અને સરકારી કચેરી, 4 રસ્તા, રોડ ક્યાં જાય છે, ક્યાં ઊભા રહે છે, સમગ્ર માહિતી ગ્રુપ દ્વારા પહોંચાડવામાં આવે છે। મહત્વનો પ્રશ્ન તો એ છે કે આ ખનીજ માફિયાઓને કોઈનો ડર રહ્યો નથી। એક જાગૃત નાગરિક પોતાના જીવના જોખમે અધિકારીને બાતમી આપે છે, જે બાતમીના આધારે સ્થળ પર છાપો એટલે કે રેડ પાડવામાં આવે છે। પણ થાય છે એવું કે સ્થળ પર પહોંચતા પહેલા ખનીજ માફિયાઓને જાણ થઈ જતી હોય છે કે સરકારી ગાડીઓ આવવાની છે। હવે એ બાતમી સરકારી કચેરીથી બહાર ગઈ હોય કે પછી ખનીજ માફિયાઓના પૈસાનો પાવર બાતમી કઢાવી લે છે। તો આજે અમે આપને જણાવીશું અને બતાવીશું કે ખનીજ માફિયાઓ કઈ રીતે રેકી કરીને કરોડોનો કૌભાંડ કરે છે। ખનીજ માફિયાઓના પોસ્ટમેન સરકારી કચેરી, સરકારી અધિકારી, સરકારી ગાડી, પોલીસ તેમજ આરટીઓ કચેરીની બહાર વોચ રાખીને બેઠા હોય છે। તે તેમણે જાણકારી આપતા હોય છે। આપ જોઈ શકો છો કે કેવી રીતે રેકી કરવામાં આવી રહી છે। લાલ લાઈટ કેની આવી કેજો કેજો એમડબલ્યુ બાર અકનિયા બે પછી આવી હાલો ભાઈ। 66 નંબર નીકળી ગઈ है। મોખાણા ગામમાં હમણાં પહોંચશે ટૂંક જ સમયમાં। ડગારા મોખાણા ચોકડી આગળ નીકળશે। હા સાદાનગર ગામમાં એન્ટ્રી કન્યા બાજુ 84 85 મમોરા પાટીઓ પા ને આવે ધાણેટી બાજુ 66 ફાટા બાજુ મોરા પાટિયાથી બોલે પહોંચે 66 આવે પાટિયા બાજુ મમોરા બાજુ 85 રાખો 85 ના 66 નંબર પદર પર શેખપીર બાજુ પોલીસની ચોકી પર ટોલ બાજુ 66 નંબર લીવરો લીવર છૂટમ છૂટ। એફઆઈ વાળા કોઈ નથી ભાઈ ગ્રુપમાં। લગભગ એલસીબી ના સમાચાર ભેતા કન્ફર્મ નથી થતો। જોવું લેજો ભાઈ જે ભાઈ હવે પૂરા ભાઈ 260 નંબર ની લગભગ એલસીબી વાળા છે એવા સમાચાર છે। ભાઈ ખબર નહીં। 0555 પરિશ્રમ વાળી બિલિંગ પાર ને જાહેરી મિર્જાપર બાજુ ઓલા એલસીબી વાળા આવે વસંતબેન દરગાહ બાજુ મોરસોલ બાજુ ડીજે ભરત મેસેજ દેતો રહે ભાઈ। ભાઈ પાટલેવા રસ્તે ડગાર ગામમાં નીકળજો। આમ પાછળ થઈ ગયા રસ્તો ખરાબ એટલે ગામમાં કોક રહેજો। એટલે ભાઈ આ એલસીબી વાળા છે, ખનીજ વાળા નથી, એટલે લારે ઓછા રહ્યો અને તમે તમારા પર્સનલ રીતે વાત કર્યું તો બધાની ગ્રુપ થોડાક રાહ રાખવાની વાત કરી। ભૂરા આના મેસેજ ન માગવાના વે થોડુંક ગાડી ઉભી રાખો દેવાની, ઈ એના કામથી આવે એલસીબી વાળા અને એના મેસેજ રાખશું તો આખા ગ્રુપ નોંધાવ્યો છે। ઈ એના કામ કરવા આવે ને એને લાર ફરશું બરોબર, પોલીસ થી કે એલસીબી ને લારે આપે ફરશું। આ ખનીજ વાળા નથી કે થોડીક વાર આપણે આપણી ગાડી ઉભી રાખી દેવાની એમાં કી ના એટલે ખાસ કરીને એલસીબી ને પોલીસ વાળાને એવા મેસેજ ન રાખવું કે આપણો ગ્રુપ બંધ થવું જોઈએ। ખનીજ વાળા કી ન કરવું આ બધું કરવું હોંગે અને આપડી ક્યાં ગાડી કોઈ રોકાવતા એલસીબી કે પોલીસ ક્યાં કોઈ રોકાવતા ઈ એનું કામ કરે બચારે એનું આપે મેસેજ રાખી તો આપણે તો ગુનેગાર જ ભણાય। ત્યાં 22 નો એકાદો મેસેજ મળશે મુદ્રામાં। 667 ભાઈ સુડલન બોલેરી આવે બીકેડી બાજુ આ ડગારા મોખાણા ચોકડી બાજુ 666 સાદાનગર પહોંચતી હશે ફૂલી સ્પીડ છે। 66 નંબર મોખાણાની વાડીમાં છે ભાઈ, નીકળશે એટલે મેસેજ મળી જાય। એના કામથી ઉભા હે। 66 નંબર ડગારા બાજુ મોખાણાથી હાલો ભાઈ 84 85 આવે ધાણેટી બાજુ ભાઈ 85 નંબર વાસણભાઈ ની વાડી પાર કરીને આવે રહ્યો રત્નાલ બાજુ 55 નો વિસર્જન થઈ ગયો ભાઈ। 66 નંબર મમોરા પાટી પહોંચે જાય પદર બાજુ ફૂલ સ્પીડ માં હાલો 666 હમણાં પહોંચશે ટૂંક સમય મમવારા બાજી।
બીકેટી પાર, બીકેટી પહેલો ગેટ પાર, બીજા ગેટ બાજુ 666 ભુજ બાજુ. ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કે જેસે તે વેસે ચલને દો જેવું થશે? ખનીજ માફિયાઓ પાસે સરકારી ગાડીઓના નંબર પરથી ગ્રુપમાં જાણકારી આપવામાં આવે છે. એક સત્ય હકીકત એ પણ છે કે આ ખનીજ માફિયાઓ હમણાંથી નહીં ઘણા સમયથી ખનીજ ચોરી કરી રહ્યા છે. કોણ આપી રહ્યો છે ખનીજ માફિયાઓને સપોર્ટ? રાજકારણ કે સરકારી કર્મચારી? શું ખનીજ વિભાગ, આરટીઓ કે પોલીસ દેખાવ પૂરતી કામગીરી કરે છે? એ એક મોટો પ્રશ્ન છે જેનો જવાબ પ્રજાને મળે તો કહી શકાય કે સાચી કામગીરી થઈ રહી છે. જ્યારે આવા બેફામ ખનીજ માફિયા પૈસાના જોર પર ખનીજ ચોરી કરી કેટલાઓના ખિસ્સા ગરમ કરી રહ્યા છે, તો નવાઈની વાત એ પણ નથી કે ઓવરલોડ ડમ્પરના લીધે અકસ્માત કે માનવીનો જીવ પણ જઈ શકે છે. આ ઓવરલોડ ડમ્પર રોડ પર બેફામ રીતે ચાલી રહ્યા છે. દિવસ હોય કે રાત, શું ખનીજ વિભાગ પગલાં લેશે? શું આરટીઓ કચેરી કામગીરી દેખાડશે? શું પોલીસ કાર્યવાહી કરશે? એવા અનેક પ્રશ્નો પ્રજાના મનમાં ઉઠી રહ્યા છે. તો આવનારો સમય બતાવશે કે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે કે નહીં.